અને જો થાંભલો આવે છે આપણા ખેતરમાં તો એ આપણી જમીન છે, તો એ લોકોને આપણી વાત સમજવી જોઈએ કે એ અમારા બાપ દાદાની જમીન છે. આજ મારા પપ્પા પાસે 6 વીઘા જમીન છે, આજે 6 પેઢીઓ એમાં થાંભલો નાખીને જતા રહેશે. મારા ખેતરમાં થાંભલો આવે છે, મારા ભાઈ અને એની 7 પેઢી પાછળ શું વધશે? સરકારને જો એક જ વારમાં ખબર પડતી હોય તો અમે અમારા જે આ લોકો છે ઉપવાસમાં બેઠા હતા તો એની જ વાત સાંભળીને એને આમ અંદર ઉતરી આવે તેમ કે આ દેશનો ખેડૂત પોતે જ અન્ન જે ઉગાડે છે તે પોતે જ ખાતો નથી અને ઉપવાસમાં રહે છે, તો એને જ આ લડત સામે લડવું પડે છે. સરકાર નહીં જાગૃત થઈ રહી. જાડી ચામડીની હજી નથી ખૂજતું કે અમે જાગી કે ન જાગી એમ, પણ હજી આ પ્રજા જેથી આ ખેડૂત જાગશે ને તેથી એને હાવ ઉઈ જવું પડશે. આ એને એની ખુરશી મૂકીને ભાગી જવું પડશે. હજી તમે લોકો વડાપ્રધાનને કેમ નહીં પત્ર લખતા? એ કહેતા હતા ને મારી બહેનું કહેજો તો. લખ્યો તો ને, જેતપુરની બહેનો એ લખ્યો તો એને વાંચ્યો નથી. હવે આખી ગુજરાતની બહેનો લખશે. તૈયારી રાખેલી છે, તૈયારી રાખીને જ ઉભા હી. અત્યાર વગર બહાર જ નથી નીકળવાનું. એવું છે? આ લોકો ચૂંટણી પ્રચાર કરવા આવશે પછી શું કરશો? તો ગામમાં નથી કરવા દેવાના, ચૂંટણીને ઓલું જવા દેવાનું. બીજા ને આપણે પરમિશન વગર આપણા ખેતરમાં કોઈ આવી ન કે એની જગ્યાએ આપણને જ કાઢે છે આપણા ખેતરમાંથી. આ ક્યાંનો ન્યાય છે? આ લોકો 7-12 બધું શકાય છે, બધુંય પ્રૂફ માંગે છે. આપણા ખેતરમાં આપણું પ્રૂફ માંગે કઈ વ્યાજબી વસ્તુ છે? આપણે અહીંયા જવા દે તો અંદર આવે ને તેના પરમિશન વગર. તો આ ક્યાંની સરકાર? આ ક્યાંનો ન્યાય? આ ક્યાંની બેનો? એની આવી બેનો, આવા ભાઈ, આ બંને બી ભૂખા મરી ગયા 20 દી લગી, તોય કોઈ હમું જોયું? ભૂપેન્દ્રભાઈનું નામ સાંભળ્યું? હા, કોણ છે ભૂપેન્દ્રભાઈ? આપણા પટેલ હે. સીએમ નથી? સીએમ અમે હે પણ પટેલ તો હે ને પેલા, સીએમ તો પછી થયા ને. હા. પેલા તો આપણા ખેડૂતનો દીકરો હતો ને. તો કેમ આ ખેડૂતના દીકરા સાંભળતા ઈ એના હોદ્દા ઉપર એટલે એને આપણે જરાય એની લાગણી નથી. એમ? એ પણ એ તો કહે છે હું મૃદુ અને મક્કમ છું. ઈ તો કીએ બોલે જ છે ખાલી. મૃદુ મક્કમ નહીં લાગતા? ના, અમારા ખેતરમાં શું કામ ને પરાણે ઘૂસી જાય છે અને પાછા અમારું ખેતર છે તો અમને ઢસડીને બહાર કાઢવામાં આવે છે. તો આવો અત્યાચાર ક્યાંય હાલે? આ ક્યાંની સરકાર છે? આ એમ કે મારી બેનું આયા બનેવી તો બધા ભૂખા બેઠા છે. જો જેનઝીઓ એક થઈ ગયા ને તો ઓફકોર્સ બીજી વખત બીજેપી નહીં આવે. કેમ બીજેપી થી નારાજગી? કારણ કે 20 દિવસ જો કામ ધંધા મૂકીને આ છોકરાઓ મારા ભાઈઓ બધા 20-25 વર્ષના ભૂખ્યા બેઠા છે તો અમે એમને મારવા નથી બેઠા ને, અમારા લોકોને જીતવું છે. જો એક વખત ગાંધીવાદી કરી છે નહીં આવે તો બીજી વખત સરકારવાળી અમે સરદારવાળું ચોક્કસ કરીશું. પરંતુ અમે કોઈ પણ શરતે અમારી આ જમીન એને જ્યાં સુધી અમારું વળતર નહીં મળે ત્યાં સુધી અમે અમારી એની જમીન નહીં દઈએ. બાકી જાન દઈએ પણ જમીન નહીં દઈએ, જાન દઈએ પણ જમીન નહીં દઈએ. લડેગે જીતેગે और आगे बढ़ेंगे. આપણે અત્યારે મોરબીના જેતપરમાં છીએ. એના તમામ જે બહેનો તમે જુઓ એ બહેનો આસપાસની ગામની છે, અહીંયા સ્વયંસેવક છે, જે અહીંયા લોકો આવે છે તેમને જમાડવાની વ્યવસ્થા, એમની સાફ સફાઈની વ્યવસ્થા, તમામ વસ્તુઓ કરતી હોય છે. એમને કોઈ શોખ નથી પણ એ તેમનું એક તપસ્યા છે સરકારને બતાવવા માટે. કારણ કે તમામ લોકો મહેનત કરી રહ્યા છે. કેટલાક લોકો પડદા પર દેખાય છે, કેટલાક લોકો પડદા પર નથી દેખાતા. આ તમામ બહેનો જુઓ, આ લોકો પડદા પર નથી દેખાતા પણ એમની સેવા વગર આ તપસ્યા અધૂરી છે. આપણે કંઈક બહેનોને પૂછીશું. શું નામ છે આપનું? જાગૃતિબેન. જાગૃતિબેન, કેમ સરકાર નહીં જાગૃત થઈ રહી? જાડી ચામડીની હજી નથી ખૂજતું કે અમે જાગી કે ન જાગી એમ, પણ હજી આ પ્રજા જેથી આ ખેડૂત જાગશે ને તેથી એને હાવ ઉઈ જવું પડશે. આ એને એની ખુરશી મૂકીને ભાગી જવું પડશે. તમને લાગે છે કે નરેન્દ્ર મોદી હતા વડાપ્રધાન, એ કહેતા કે મારી બહેનો મને ચિઠ્ઠી લખજો, લખ્યું ક્યારે? લખ્યું તો ને કાગળ. એમ? હા. તો કેમ સાંભળ્યું નહીં ભાઈ? ન સાંભળ્યું બેનોનું. સાંભળતા નથી, સાંભળીને અનસાંભળ્યું કરી લઈએ. તો પછી હવે શું કરશો જાગૃતિબેન? એ આપણે ખેડૂતો લડશું અને આપણો હક મેળવશું. આપણી જાતે જિંદાબાદ થવું જોઈશે, આપણા પગ ઉપર નિર્ભર થવું જોઈશે અને આપણી આ ભાવિ પેઢીને આપણે બતાવી દેવાનું હોય કે અમે જો લડ્યા સરકાર થામું ને ખેડૂતને અમને અમારો હક મેળવીને અમે રહ્યા. અમે અહીંયા મહિનોથી આવી સતત સવારે સાંજે રાતે જ્યારે અમારી જરૂર પડે અમે કાયમ આવશું ને હજી આવશું. 3 પાર્ટમાં અમે આવવા તૈયાર હી. પાર્ટ 3 માં? હા. આ ભૂપેન્દ્રભાઈનું નામ સાંભળ્યું છે? હા. કોણ છે ભૂપેન્દ્રભાઈ? આપણા પટેલ હે. સીએમ નથી? સીએમ અમે હે પણ પટેલ તો હે ને પેલા, સીએમ તો પછી થયા ને. પેલા તો આપણા ખેડૂતનો દીકરો હતો ને. તો કેમ આ ખેડૂતના દીકરા સાંભળતા? ઈ એના હોદ્દા ઉપર એટલે એને આપણું જરાય એની લાગણી નથી. એમ? એ પણ એ તો કહે છે હું મૃદુ અને મક્કમ છું. ઈ તો કીએ બોલે જ છે ખાલી. મૃદુ મક્કમ નહીં લાગતા? ના, સેજે નહીં. અડધું બીજા પણ બહેનો છે. શું નામ છે આપનું? લીલાબેન માલાસના.
નીલાબેન ક્યાંથી આવ્યા છો? નવા દેવળિયા. નવા દેવળિયા છે. શું અહીંયા આવીને કરતા હો છો તમે? અમે સેવા કરવા આવી છીએ અચ્છા. અને આ આંદોલનને સમર્થન આપવા. ખાલી મને એટલું સમજવું છે નીલાબેન કે સરકાર આખું ગામ હવે સમજી ગયું છે કે તમારા લોકોની માંગણી શું છે, થાંભલા આવી રહ્યા છે, યોગ્ય વળતર મળે, આ સરકાર કેમ નથી સમજી રહી? શું ખબર હવે આખું ગુજરાત તો જાગી ગયું હે, હવે એને જાગવું જ પડશે ને અમે ન્યાય લઈને જ રહીશું. હવે નારી શક્તિ જાગી ગઈ છે. આ નારી શક્તિ જાગી ગઈ છે. રોજ તમે લોકો અહીંયા મહેનત કરો છો, તમારા ભાઈઓ ઉપવાસ કર્યું, ઉપવાસ પતિ પણ ગયું, છતાં સરકાર તરફથી જે પરિપત્ર આવ્યું કે ભાઈ 2 ગણા અમે આપીશું, તેમાંથી કઈ સંતુષ્ટ છો? ના, સંતોષ નથી ખેડૂતને. અમારું નુકસાન છે ને એટલું ઈ વળતર હજી અમને મળતું નથી એમાં. તો પછી તમે લોકો વડાપ્રધાનને કેમ નહીં પત્ર લખતા? એ કહેતા હતા ને મારી બહેનો કહેજો તો. લખ્યો તો ને, જેતપરની બહેનો એ લખ્યો તો એને વાંચ્યો નથી. હવે આખી ગુજરાતની બહેનો લખશે. આંદોલનની કેટલી મોટી તૈયારી છે? આંદોલનની 12 મહિના તૈયારી હે. ઈ નો આપે ને ત્યાં સુધી આ છોકરો લઈને આવ્યા છો? નાનો છોકરા લઈને આવી હી અને ઘરે ગઈઢાને મૂકીને આવી હી અને અમે કામ કરીને અને ઘરે રોડવી લઈએ. છોકરાઓ ને અમારા ઘરવાળા ને બધાય આવી, આખો પરિવાર. અને હજી આવશું જ, જ્યાં સુધી ન્યાય નહીં મળે. ન્યાય નહીં મળે ત્યાં સુધી આવશું. આપણી સાથે બીજા પણ બેન છે. અરે બોલો, શું નામ છે આપનું? આપનું નામ શું? આપનું નામ સુનિતાબેન. સુનિતા, મને કેટલું સરસ નામ છે, સુનિતા વિલિયમ્સની જેમ. પછી તમે શરમાવો છો. ખાલી મને એટલું કહો કે તમે આવી સરકાર ક્યારે જોઈ? આવી સરકાર ક્યારે ન જોઈ. મત લેવા તાણે ત્યાં બધું બોલે કે આ દેશું તે દેશું, પણ અત્યારે અમારા હકનો ન્યાય જ નથી દેતા. તો હવે અમારે ન્યાય લઈને જ ઓલું થાવું છે. ન્યાય કેમ ન આપતા એમને? હું તમને એ જ પૂછું, કેમ, શું લાગે છે, કેમ નથી આપતા હશે આ લોકો? આ લેવાનો જ છે ન્યાય લઈને જ ઓલું થાવું છે. દેવો જ જોઈશે જરૂરી. અને નહીં આપે તો પછી શું કરશો? આપશે જ તો ધોકાવાળી થઈશે. અચ્છા, તૈયારી છે? તૈયારી રાખેલી છે, તૈયારી રાખીને જ ઉભા છીએ. અત્યાર વગર બહાર જ નથી નીકળવાનું. એવું છે? આ લોકો ચૂંટણી પ્રચાર કરવા આવશે પછી શું કરશો? તો ગામમાં જ નથી કરવા દેવાના, ચૂંટણીને ઓલું જ જવા દેવાનું. બસ. બીજા પણ એક બેન છે, બાળક લઈને તમે આયા છો રાત્રે અહીંયા, શું કહેશો, કેમ આયા છો? અમે અમારા હક માટે લડવા આવ્યા છીએ. અમારા ખેતરમાં અદાણી પરાણે થાંભલા નાખી જાય છે. અમારા નામે છે તોય છતાં અમારી આગળ પ્રૂફ માંગે છે કે આ તમારું ખેતર છે કે નહીં. અમે અહીંયા જઈ એરપોર્ટ ઉપર ત્યારે અમને ગાડી પાર્ક કરવા દે છે? નથી કરવા દેતો. તો અમારા ખેતરમાં શું કામ ને પરાણે ઘૂસી જાય છે? અને પાછા અમારું ખેતર છે તો અમને ઢસડીને બહાર કાઢવામાં આવે છે. તો આવો અત્યાચાર ક્યાંય હાલે? આ ક્યાંની સરકાર છે? આ એમ કે મારી બેનું આયા બનેવી તો બધા ભૂખા બેઠા છે. બનેવીને તો કઈ જોતા નથી. હમું તો આ બેનું કહેવાય. તો આ સાડો બરાબર નહીં લાગતો? ખબર જ દેખાય જ છે કે સાડો કેવો છે. એમ સાડો આવો હોય તો બેન ની તો દયા આવે ને જરાક. મામા ને શકુની જેવા જ છે. આ બાળકો માટે મામા શકુની સાબિત થઈ રહ્યા છે. 7 વાર. એવું છે? પણ હવે શું કરશો શકુની મામાને? લડસી, હોસલા બુલંદ રાખો, જીત તમારી નિશ્ચિત છે. ક્યા બાત હે, ક્યા બાત હે. આ ઝાંસીની રાણીઓ છે તો જીત નિશ્ચિત છે. શું કહેશો, શું નામ છે આપનું? રાજેશ્રીબેન વર્મા. રાજેશ્રીબેન, કેટલું સરસ નામ છે તમારું. પણ આ રાજસત્તા કેમ નથી સાંભળતી તમારા લોકોની વાત? તમારી બહેનોને તમારે કેમ નથી જોતી? હજી ખાલી ગુજરાતના ખેડૂતો જ જાગ્યા છે. જ્યારે આખા ભારત દેશના ખેડૂત જાગશે ને ત્યારે એને ખબર પડશે કે ના ભાઈ આથી વેલા જાગી ગયા હોત તો આટલું બધું ન ઓલું થાત. પણ હવે એને ખબર પડશે એમ. શું કરશો ખબર પડશે કહો છો? તમે બધા ધમકાવો છો ખરા, ખબર પડશે પણ કરશો શું? ઈ કરે અત્યારે થોડી રણનીતિ અમારે હજી કહી દેવાની હોય. ઈ તો અમારે રાખવાની હોય કે અમે લોકો બેસીને બધા નક્કી કરશું કે શું કરવાનું છે. બરાબર છે. એટલે એને જોવાનું છે ખાલી કે શું થશે. આપણે તો બીજી પણ બહેનો છે. શું નામ છે આપનું? શું નામ છે? અનિતાબેન. અનિતાબેન, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, ભૂપેન્દ્રભાઈ હોય, આ તમામ કહેતા કે અમારી ખેડૂતોની સરકાર છે, બહેનોની સરકાર છે. લાગે છે ખેડૂતોની સરકાર છે, બહેનોની સરકાર? ના, અમારી સરકારી નથી. અમારે લડવું જ છે. આ પૂરું થાય ત્યાં લગી ન્યાય નહીં દે ને ત્યાં લગી લડવું જ છે. ભલે મહિનો થાય, 2 મહિના થાય કે 12 મહિના થાય, પણ લડ્યા વગર તો હવે રહેવાનું જ નથી. એમ પૂરું કરીને જ રહેવાનું છે. અમને ન્યાય નો દે ત્યાં લગી. તમને શું લાગે છે કેમ આ લોકો નથી આપતા હોય પૈસા? મામલો અદાણીનું છે અને સરકાર અટકાઈને બેઠી છે બધું કામ. એ તો અમને શું ખબર, બધા કે ન્યાય દ્યો નથી દેતા. એમાં અમે શું કરી? પણ શું કરશો? શું? અદાણી એ બધું લઈ લીધું છે. તમે એટલે તમને કેવી રીતે ખબર અદાણી ખરીદી લીધી હોય તો જામ હોય ને પોલીસ વાળા આમ આટલો આપણા પર અત્યાચાર કરે, આપણે ઢસડે થોડાક આપણા ખેતરમાંથી થોડા બહાર લઈ જઈએ આપણે હક વગર.
અને આપણે પરમિશન વગર આપણા ખેતરમાં કોઈ આવી ન કે એની જગ્યાએ આપણને જ કાઢે છે આપણા ખેતરમાંથી. આ ક્યાંનો ન્યાય છે? આ લોકો 7-12 એવું બધું શકાય છે, બધુંય પ્રૂફ માંગે છે. આપણા ખેતરમાં આપણું પ્રૂફ માંગે કઈ વ્યાજબી વસ્તુ છે? આપણે અહીંયા જવા દઈ તો અંદર આવવા નથી દેતા પરમિશન વગર. તો આ ક્યાંની સરકાર? આ ક્યાંનો ન્યાય? આ ક્યાંની બેનું એની? આવી બેનું, આવા ભાઈ, આ બંને એવી ભૂખા મરી ગયા 20 દી લગી, તોય કોઈ હમું જોયું? પણ હવે શું કરવાના છે બંને બહેનો મળી? કેમ નહીં લડસી, જ્યાં લગી જીત નહીં મળે ત્યાં લગી. તો બીજા પણ બેન છે, શું નામ છે? કેમ શરમાવો છો? હકની વાત કરવામાં તમે ડરી રહ્યા છે? હે થોડું આગળ આવો તો લાઈટમાં આવશો તો ચહેરો પ્રોપર દેખાશે. હે ને, શું નામ છે? હર્ષાબેન, હર્ષાબેન, ક્યાંથી આવો છો? નવા દેવળિયાથી. ત્યાં અહીંયા સેવા માટે આવ્યા છો? યા સેવા માટે. આટલા દિવસથી તમારા લોકોની લડાઈ ચાલે છે, 20 દિવસ તો સમજો ઉપવાસ, એની પહેલાથી બી લડાઈ ચાલે છે. શું લાગે છે અત્યારે બેને એવું કીધું કે અદાણીની સરકાર છે, વેચાઈ ગઈ છે, તો શું લાગે સરકાર કેમ નહીં સાંભળતી હોય? જો એવું દાવો કરે છે ભૂપેન્દ્રભાઈ કે અમે ખેડૂતના દીકરા છીએ, આપણા જીતુભાઈ વાઘાણી એ કહે છે અમે ખેડૂતના દીકરા છીએ, 115 જેટલા ધારાસભ્યો કહે છે અમે ખેડૂતના દીકરા છીએ, તો કે અમે ખેડૂતોની સમસ્યા નથી દેખાતી. હવે ખેડૂતની સમસ્યામાં એવું છે, ઈ સત્તાધારી બેઠા, એ સત્તા પક્ષ ઉપર બેઠા હતા, અમારા ખેડૂત નથી સાંભળતા, પણ અમારા દીકરાને અમારી સાંભળવી જોઈએ. એને ખબર છે ભવિષ્યમાં અમારું આ શું થવાનું. અત્યારે લગી ભલે અમારા બાપ દાદાએ જમીન સાચવીને રાખી, ભવિષ્યમાં આવે આના થાંભલા ખોયડા છે. અમારા આવનાર પેઢીને અમારે શું સમજવાનું? આવનાર પેઢી માટે આ થાંભલા એટલા માટે અમે લડી છીએ. અત્યારે અમે તો અમારો હક લડીએ, પણ ભવિષ્યની પેઢી માટે અમારો હક લડશું, અને જ્યાં લગી અમને જ્યાં નહીં અમારી સત્તા મળે ને ત્યાં લગી અમે લડવા તૈયાર જ છીએ. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા બહેનો બહેનો બહેનો, આ ભાઈ ઉપર વિશ્વાસ રહ્યો ખરો? સંચોણો તલ ભારે અમારા ભાઈ ઉપર વિશ્વાસ ન રહે. જો અમને સત્તા નહીં મળે તો ભવિષ્ય ન્યાય નહીં મળે, ન્યાય નહીં મળે તો અમે આવતી ચૂંટણીમાં શું કરશું એ ભાઈને ખબર હવે. આપણી સાથે દીકરીઓ છે એ પણ અહીં દોડાઈ છે. જો તમે સેવા આપી, શું નામ છે બેટા તારું? દિશા દિશા, કેમ અહીંયા આવી છે? સેવા આપવા. શેના માટે સેવા આપવા? આજે આપણા ખેડૂતો આટલા દૂરથી આવે છે, આખા ગુજરાતમાંથી બધા જ આપણને અહીંયા સમર્થન આપવા આવે છે, તો આપણે એવી 5 દિવસ સેવા કરવા આપણે આવી શકીએ ને અહીંયા. શું લાગે છે કે સરકાર કેમ તમારા લોકોની વાત નથી સાંભળી? આટલું દિવસથી આંદોલન ચાલે છે, કેમ નથી સાંભળી રહી? હવે તો લાગે છે કે સાંભળતી જ નથી સરકાર. જો સરકાર કહેતી હોય કે ખેડૂતો થ્રુ જ આપણે છીએ, તો આજે ખેડૂતો આટલા દિવસથી અહીંયા છે, આટલું આંદોલન કરે છે, તો એ લોકો કેમ નથી સાંભળતા? અને જો થાંભલો આવે છે આપણા ખેતરમાં, તો એ આપણી જમીન છે, તો એ લોકોને આપણી વાત સમજવી જોઈએ કે એ અમારા બાપ દાદાની જમીન છે. આજ મારા પપ્પા પાસે 6 વીઘા જમીન છે, આજે 6 પેઢીઓથી એમાં થાંભલો નાખીને જતા રહેશે. મારા ખેતરમાં થાંભલો આવે છે, મારા ભાઈ અને એની 7 પેઢી પાછળ શું વધશે? અને એ થાંભલો આવ્યા પછી એ લોકો કઈ રિસ્પોન્સિબિલિટી લેવાના છે કે ખેતરમાં ક્યારે કરંટ આવે છે? અમારા આપણે કોઈ ઊભા હોય કે આપણા મજૂર કોઈ ઊભા હોય, એ લોકોને મરી ગયા તો કોણ જવાબદારી લેશે? એ લોકોનું ફેમિલી છે, એ લોકોનું કોણ છે? એ લોકો તો પછી કઈ સાંભળવાના છે નહીં. આપણે પોલીસના ચક્કર કાઢવાના, પણ એ લોકો કઈ જવાબ તો આપવાના છે જ નહીં. જો તને આટલી બધી સમજ છે, તો સરકાર તો આટલી મોટી છે, આટલા નિષ્ણાત લોકો છે, એ લોકોને કેમ નહીં સમજ આ બધી? એ લોકોને સમજવું જ નથી. જો સમજવું હોત તો 6 દિવસમાં સમજી ગયા હોત ને સર. આજે 20 દિવસ થયા છે, અહીંયા આટલું બધું આ લોકો કરે છે, અહીંયા અમે લોકોને જમાડીએ છીએ, આટલા ખેડૂતો જે ભેગા થયા છે, એ લોકોને ખબર નથી એવું તો છે નહીં ને. એ લોકોને સાંભળવું નથી. તમે લોકો તો જેનજી છો, નેપાળમાં આંદોલન થાય, શ્રીલંકામાં, બાંગ્લાદેશમાં, લાગે છે કે અહીંયા બી જેનજીઓએ જાગવું જોઈએ? જો જેનજી એક થઈ ગયા ને તો ઓફકોર્સ બીજી વખત બીજેપી નહીં આવે. કેમ બીજેપીથી નારાજગી છે? કારણ કે 20 દિવસ જો કામ ધંધા મૂકીને આ છોકરાઓ અમારા ભાઈઓ બધા 20-25 વર્ષના ભૂખ્યા બેઠા છે, તો અમે એમને મારવા નથી બેઠા ને. અમારા લોકોને જીતવું છે. જો એક વખત ગાંધીવાદી કરી છે નહીં આવે, તો બીજી વખત સરકારવાળી અમે સરદારવાળું ચોક્કસ કરીશું. તમે સમજો, આ જેનજીઓ છે ગામના, તમે સમજો આ જેનજીઓ માને છે કે જો જેનજીઓ જાગી જશે, અત્યારે તો યુવાનો જે છે એ લડી રહ્યા છે, એમના પપ્પાઓ લડી રહ્યા છે, પણ હવે દીકરા દીકરીઓનો વારો છે. એ સમજી રહ્યા છે કે નિયત શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે. સરકાર કેમ નથી સમજી રહી? એમને ખબર છે કે સરકાર સમજી રહી છે, પણ એને ન્યાય આપવું નથી. જો જેનજીઓમાં એ વાત જતી રહેશે, એ કહે છે કે તું ભાજપ ક્યારે આવશે, નહીં એ વાત ભૂપેન્દ્રભાઈ જે ગાંધીનગરમાં છે એને કાન ખોલીને સાંભળવાનું છે. અને જે દિલ્હીમાં બેઠા છે આપણા નરેન્દ્રભાઈ, હું આપણા એટલા માટે કહું છું કે ગુજરાતી છે, એ સમજી જાય, આ જેનજીઓને સમજે, એ જેનજીઓની ફિલિંગને સમજે, એ ખૂબ જરૂરી છે. નહીં તો પછી મોડું થઈ જશે, પછી કંઈ નહીં રહે પાછળ. આપણી સાથે દીકરીઓ છે, ક્યાંથી આવ્યો છો? હું નવા દેવળિયાથી આવું છું. નવા દેવળિયાથી આવો છો? તમે સ્પીચ તો જોરદાર હતી. યસ, જોયા જ ને. અમે અમારા લડાઈ માટે આવ્યા છીએ. અમારી આબરૂની કસોટીની પરીક્ષા જે લેવાઈ રહી છે, એમાં અમે પાસ થવા માટે આવ્યા છીએ. લાગે છે પાસ થશો? શ્યોર.
કેમ એવું લાગે છે? સરકાર તો સાંભળતી નથી. સરકાર સાંભળે કે ન સાંભળે, અમે અમારો હક માગીને જ લઈશું. તમે લોકો જેનજી છો, કહેવાય છે કે જેનજીઓનો જમાનો છે. તમે લોકો વોટ્સઅપ વાપરો, તમે લોકો સોશિયલ મીડિયા વાપરો, તમે લોકો એ તમામ વસ્તુ વાપરો જે ગયડાઓને કંઈ આવડતું ના હોય. તો પછી આ સરકારને કેમ આવું તમે બેતાડતા નથી તમારા સોશિયલ મીડિયાની તાકાત? સરકારને એક જ વારમાં જ ખબર પડતી હોય તો અમે અમારા જે આ લોકો છે ઉપવાસમાં બેઠા હતા તો એની જ વાત સાંભળીને એને આમ અંદર ઉતરી આવે તેમ કે આ દેશનો ખેડૂત પોતે જ અન્ન જે ઉગાડે છે તે પોતે જ ખાતો નથી અને ઉપવાસમાં રહે છે, તો એને જ આ લડત સામે લડવું પડે છે. કેટલી ઉંમર છે બેટા તારી? મારી ઉંમર છે 24. તું 24 વર્ષની છું અને ત્યાં આંદોલન જોયું. આની પહેલા કોઈ આંદોલન જોયું તો પહેલું છે. કેવું લાગે છે આંદોલન જોયું? બહુ અજીબ લાગે છે. કેમ અજીબ લાગે છે? અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે એટલા માટે. કેમ અન્યાય થઈ રહ્યો હશે તને કેમ લાગે છે? અમારી જોડે જે આ જમીન અમારી જે જાય છે, જે અમારી જમીનમાં વીજ થાંભલાઓ ઊભા થાય છે તે અમે અમારી માંગણી પૂરી સંતોષાતી નથી એટલા માટે અમારો અન્યાય થાય છે. શું કરશો પણ હવે? પરંતુ અમે કોઈ પણ શરતે અમારી આ જમીન એને જ્યાં સુધી અમારું વળતર નહીં મળે ત્યાં સુધી અમે અમારી એની જમીન નહીં દઈએ. બાકી જાન દઈએ પણ જમીન નહીં દઈએ, જાન દઈએ પણ જમીન નહીં દઈએ. લડેગે જીતેગે और आगे बढ़ेगे. આ બધું ક્યાંથી શીખીને આવી છે તું? ક્યાંયથી શીખી નથી આવી, બસ આંદોલનની છાવણીમાં ડેઈલી રાત્રે આવું છું અને આ બધા જ માંથી શીખી છું. કેટલું ભણી છે? હું ફાર્માસિસ્ટ છું. ફાર્મસિસ્ટ છું તો સરકારને કઈ દવા આપને કા સમજે? સરકારને કોઈ દવાથી કઈ ફરક જ નથી પડતો. કેમ? સરકારને કોઈ દવાની જો સરકારને દવાથી ફરક પડી જતો હોય તો અમે તો ઘણા બધા ફેસ પાસ કર્યા છે, એમાંથી તને ફરક પડી જવો જોઈએ ને. પણ હવે શું? હવે કોઈ પણ શરતે અમે અમારો ન્યાય લઈને જ રહેશું. કેવી રીતે? કોઈ પણ અમે જ્યાં સુધી અમે અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આમ બસ આ છાવણી અને આંદોલન આગે બઢાવશું. તમારું બી ગ્રુપ હશે તમારા લોકો? અમે બધા કોઈ અહીંયા છે ને કોઈ ગ્રુપ કે આ કમિટી કે એવું કઈ નથી, અમે બધા એક જ છીએ. બધામાં એકતા જ છે. મેં તમને કીધું તમે લોકો સોશિયલ મીડિયા યુઝ કરો છો તો વિદેશમાં બી કોને લોકોને કે તમને સપોર્ટ તમને કરે, તમે કોઈ હેશટેગ ચલાવો એવું કોઈ નહીં તમને આઈડિયા સોચતું? આઈડિયા તો છે જ, અમે બધી જ રીતે બધા પ્રયત્નો કરી લીધા છે પરંતુ આ સરકાર જાડી ચામડીની છે તેને કોઈ જ પ્રકારનો ફરક નથી પડતો. જો એને ફરક પડવો જ હોય તો અમે તેમની પાસે માગણી પણ કરી આવ્યા છીએ. અમારા જે ખેડૂત મિત્રો છે ગાંધીનગર છે એટલે ચર્ચા પણ કરી આવ્યા છે પરંતુ તે કોઈ અમારી વાતમાં ઇન્ટરેસ્ટ જ નથી લેતું. પણ હવે શું કરશો? તમે લોકો તો જેનજી છો, નવા વોટર્સ છો, નવા વોટર્સ એટલે શું વિચારો છો હવે? બસ હવે અમે એ જ કે 2027ની જે 2027 આવે છે એ વર્ષમાં અમે બધા ખેડૂત એક થઈને રહીશું અને એક કઈ પક્ષમાં નહીં, ખેડૂત એકતા જિંદાબાદ. આટલા વર્ષોમાં પહેલી વખત લાગ્યું કે ખેડૂતો સાથે રહેવાનું છે, ખેડૂત પુત્રી કેવડાવવામાં ગર્વ થાય? બસ આજે મને ગર્વ થાય છે કે હું એક ખેડૂત પુત્રી છું. સ્વાભાવિક છે કે જે રીતે આ તમામ જે બહેનો છે તમે વિચારો એ લોકોને શું મુશ્કેલી છે? આરામથી ઘરમાં રહી શકે છે, બાળકોને સાચવી શકે છે, એમના પરિવારને સાચવી શકે છે, પણ એ તમામ વસ્તુઓ છોડીને એ તમામ લોકો અહીંયા સેવા કરી રહ્યા છે. સેવાના માધ્યમથી પણ એ લોકો પોતાની તપસ્યા કરી રહ્યા છે. સરકારને આ નાની વસ્તુ કેમ નથી સમજાતી? આ નાના બાળકો, આ બહેનો, દાવાઓ મહિલાઓની સરકાર, દાવાઓ બહેનોની સરકાર, બધું કરવામાં આવે છે પણ દાવાઓ પોકળ આ બહેનોની પીડા જોઈને સાબિત થઈ જાય છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.